રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બાલારામ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ બાલારામ મહાદેવના દર્શન કરી પર્યાવરણ સંરક્ષણના હરિત સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। બાલારામની પવિત્ર ધરતી પર પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણીય પુનઃસ્થાપન, જૈવ વિવિધતાના સંવર્ધન તથા વન્યજીવો માટે અનુકૂળ કુદરતી રહેઠાણના વિકાસના ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા આશરે 10 હેક્ટર વિસ્તારમાં વિશિષ્ટ મહાવન કવચ વિકસાવવામાં આવશે। बनासकांठा जिल्लाना बालाराम खाते एक पेड़ माँ के नाम योजना अंतर्गत आज मेगा वन कवचनु खातमुहूर्त करवामां आव्युं छे। एना अंतर्गत 50,000 थी वधु वृक्षोनुं आज वावेतर करवामां आव्युं छे, जेना लीधे आ विस्तार ओळखाय छे एवा बालाराम महादेव के जे प्राचीन मंदिर छे तेने दर्शन करवा माटे लाखों लोग आवता होय छे અને તેની જગ્યાની અંદર આજે મહાવન કવચ 50,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। ત્રિશુલની આકૃતિ એરિયલ વ્યૂથી ત્રિશુલની આકૃતિ પણ કરવામાં આવી છે। હું બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ ડિવિઝનને અભિનંદન આપીશ કે તેમને પ્રત્યેક લોકો એટલે રોજમદારથી લઈને બીડગાર્ડથી લઈ ફોરેસ્ટરથી લઈ આરએફઓ, એસસીએફ, ડીસીએફ તમામ લોકોએ ખૂબ મહા મહેનતે જે ગાંડા બાવળ હતા એને રિમૂવ કરીને પણ એક ઓક્સિજન પાર્ક આખા વિસ્તારનું બને તેવો વિસ્તાર બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે ખૂબ સફળ રહ્યો છે। આવનારા સમયની અંદર અહીંયા વિશેષ રૂપમાં જે કોઈનો જન્મદિવસ હોય છે એ પોતાનો જન્મદિવસ અહીં ઉજવી શકે, પોતે અહીંયા વૃક્ષો વાવે આવીને અને સાર સંભાળ ફોરેસ્ટ વિભાગે જાળવણી રાખવાની પણ નક્કી કર્યું છે। તો આ બે બાબતો નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ એક મોટું મહાવન કવચ અહીંયા થયું છે અને પબ્લિક ઇન્વોલ્વમેન્ટ એટલે લોકો પોતાની રીતે જોડી શકે, પોતાનો જન્મદિવસ મૂર્તિમાં આ જોડી શકે એવું પણ અભિયાન આજે ચાલુ થયું છે। હું વિશેષ રૂપની અંદર વન વિભાગને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। જે રીતે ગુજરાત દિન પ્રતિદિન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જેવી રીતે સફારીનો પર્યટકનો વ્યાપ વધી રહ્યો છે તેવી રીતે વન વિભાગ પણ નવી નવી સફારીઓ બનાવીને વ્યાપ વધારવા તરફ જઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારની અંદર પણ નવી નવી સફારી ખુલે એના દ્વાર ફોરેસ્ટ વિભાગે પણ ઓપન કર્યા છે। હું વિશેષ રૂપની અંદર માન્ય મોદી સાહેબનો આભાર માનીશ કે અને ટુરિઝમ સર્કિટની અંદર આ વિસ્તાર બનાસકાંઠાને પર્યટક રીતે ઉભરે એ દિશાની અંદર પણ કામ ચાલી રહ્યું છે। હરિત સંકલ્પમાં જનભાગીદારી વધારવાના હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવડિયા, વન અધિકારીઓ પીજી ગાડી, નાયબ વન સંરક્ષણ બનાસકાંઠા વન્યજીવ વિભાગ ડોક્ટર રેણુકા દેસાઈ, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા તેમજ અન્ય વન અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સંગઠનના અધિકારીઓ, પદાધિકારીઓ, નાગરિકો, યુવાનો, સ્થાનિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ વ્યાપક બનાવ્યો હતો। નીરજ બોરાણા, બનાસકાંઠા।